સવારના વહેલો પાંજરાપોરથી મને ફોન આવ્યો કે આવો ઝપાટે પાંજરાપોર વિયાઈ ગઈ છે ધોર. જય માતાજી મિત્રો. હું સવારના પાંજરાપોર પહોંચી સીધો આવ્યો વાસુડાના વાડામાં, કારણ કે મને ખબર પડી ગઈ હતી કે ધોર વિયાઈ ગઈ છે. તો એનું વાસુડું જોવા માટે વાસુડાના વાડાની અંદર આપણે ધોરનું વાસુડું કન્ફર્મ કરી ના શકીએ, કારણ કે ત્યાં લવારા 4-5 વાસુડા હતા. અને હવે પહોંચી ગયા હતા આપણે પાંજરાપોરથી આપણી ગૌશાળાને આપણા વાસુડાએ મોજ કરતા હતા. ત્યારબાદ જોઈ આપણે પરીને, આજે તો પરી આ પિંજરાની અંદર પૂરી હતી, કારણ કે પરી આંખે હોય એવું લાગતું હતું. ત્યાં પરીને જોઈ પછી આવી ગયા હતા આપણે પાછળના વાડામાં, કારણ કે અહીંયા પણ આપણે 3 ગાય વિયા એમ છે, એટલે બધીને જોઈ લીધી. બધી ગાયોને સંભાળીને પછી મારે કામ કરવાનું હતું. બધી જ ગાયોને છે આપણે નીણ નાખવાની હતી, વાસુડાને પણ નાખવાની હતી. તો બસ થોડી વારની અંદર આપણે જે નીણ નાખવાનું કામ હતું એ બધું ઓકે કરી નાખ્યું હતું. બધી ગાયો આરામથી નીણ ખાવા માંડી હતી. ગૌશાળેથી કે આપણે ઘરે જમીન ફરીથી આવી ગયા હતા આપણે પાંજરાપોર. ને અત્યારે આપણે જોવાની હતી ધોરને અને એની વાસળીને. બંને મા દીકરીને જોવા માટે આપણે આવી ગયા હતા ગૌશાળાની અંદર. તો અત્યારે તો ધોરની દોવાઈ ચાલુ હતી ને વાસળી ધાવતી હતી. થોડી વારમાં ધોરની દોવાઈ ઓકે થઈ ગઈ હતી, વાસળી ધાવી લીધી હતી. તો હવે બરાબર તમે વાસળીને જોઈ લો ને જોઈને મને કહો કે ધોરની વાસળી કેવી લાગી તમને. ધોર જ્યારે ગાભણ હતી ને આપણે આવી રીતે સામે ઉભા હોય તો ક્યારેય ઊભી ના રહેતી, પણ અત્યારે એની વાસળીને લારે ત્યાં ઊભી રહેતી હતી ને આપણે તમને ખૂબ જોવાની મજા આવી. એ બંને મા દીકરીને આરામથી નિહાળ્યા બાદ લીધું તગારું ખોરનું, નીકળી ગયા ડીપામાં જવા માટે. અને ડીપામાં જે નવો આખલો આવ્યો છે એનું આજે આપણે આપવાનું હતું નામ. આખલો ખોરનું તગારું દેખી ગયો એટલે સીધો આવી ગયો બારે ને ખાવા માંડ્યો ખોર. અને અમે આ આખલાનું નામ આખી પાંજરાપોરની ટીમે ભેગા થઈને વિચાર્યું છે મોતિયો. તો તમને આ નામ કેવું લાગ્યું એની ખાસ કોમેન્ટ કરજો. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.